નમસ્કાર. આજે આપણે કોઈ એક ચૂંટણીના હાર-જીતની વાત નથી કરવાના. ના, આપણે એ સમજવા જઈ રહ્યા છે કે લોકોનો મૂડ, જનતાનો મિજાજ આખીરે કઈ રીતે બને છે અને ક્યારેક કેમ બગડી જાય છે. આંકડાઓ તો ઘણું બધું કહે છે, પણ એની પાછળની જે કહાણી છે એને સમજવી જરૂરી છે. તો ચાલો આ આંકડાઓમાંથી શાસન માટેનો એક નક્કર રસ્તો કાઢીએ. આપણી સફર છે જામનગર ઉત્તરની. ચાલો એમાં ઊંડા ઉતરીએ. તો આપણી નજર છે ગુજરાતના જામનગર ઉત્તર પર. સમજો કે આ એક એવો વિસ્તાર છે જે એક ચોકઠા પર આવીને ઊભો છે. એક તરફ ભૂતકાળના પડઘા છે અને બીજી તરફ ભવિષ્યના મોટા પડકારો. આ બંને વચ્ચે અહીંનું રાજકીય અને આર્થિક ભવિષ્ય દાવ પર લાગેલું છે. આ આંકડો જુઓ, 65,561 મત. આ 2022ની ચૂંટણીનું પરિણામ છે. પણ તમે જાણો છો, આ માત્ર હારજીતનો આંકડો નથી. બિલકુલ નહીં. આ તો મતદારો અને નેતાઓ વચ્ચે જે એક ઊંડું જોડાણ હોવું જોઈએ એ તૂટી ગયું છે એની નિશાની છે. અને આ વાતને સમજવી ખૂબ જ જરૂરી છે. સારું, તો હવે પરિણામના આઘાતમાંથી બહાર આવીએ અને સીધા આંકડાઓની દુનિયામાં જઈએ. ચાલો જોઈએ કે આ નંબર્સ, આ આંકડાઓ ખરેખર આપણને શું કહાણી કહી રહ્યા છે. ઓકે, તો ચાલો એકદમ બેઝિક વાતથી શરૂ કરીએ. અહીં કુલ મતદારો છે લગભગ 2,63,000. પણ એમાંથી વોટ આપવા કેટલા લોકો આવ્યા? માંડ 58%. 100માંથી લગભગ 42 લોકોએ તો વોટ જ નથી આપ્યો. હવે આ આંકડો જ ઘણું બધું કહી જાય છે, ખરું ને? લોકોની સક્રિયતા વિશે અથવા કદાચ નિષ્ક્રિયતા વિશે. આટલા બધા લોકો ઘરે કેમ બેસી રહ્યા? કંઈક તો કારણ હશે જ. હવે જુઓ કે જે મત પડ્યા એ ક્યાં ગયા. ભાજપને મળ્યા લગભગ 58% વોટ. એક સ્પષ્ટ જીત. પણ અહીંયા ખરી કહાણી કંઈક જુદી જ છે. ખરી કહાણી છે આમ આદમી પાર્ટીની. એક નવો ખેલાડી જેણે સીધા આવીને લગભગ 23%, એટલે કે ચોથા ભાગના મત લઈ લીધા. આણે તો અહીંના પરંપરાગત રાજકારણનું આખું ગણિત જ બદલી નાખ્યું. ચાલો હવે થોડું પાછળ જઈએ. 10 વર્ષ પાછળ, 2012માં. ત્યારે કોંગ્રેસનો વોટ શેર 50%થી પણ વધારે હતો. અને આજે માત્ર 15%. કેટલો મોટો ઘટાડો છે! પણ એનાથી પણ વધુ રસપ્રદ વાત એ છે કે જેમ જેમ કોંગ્રેસનો વોટ શેર ઘટતો ગયો તેમ તેમ વોટિંગ કરવાવાળા લોકોની સંખ્યા પણ ઘટતી ગઈ. આનો મતલબ શું? આ માત્ર પક્ષ બદલવાની વાત નથી. આ મતદારોની ઊંડી નિરાશા તરફ ઇશારો કરે છે. તો આપણે જોઈ લીધું કે શું થયું, પણ હવે સૌથી મોટો સવાલ છે, આવું શા માટે થયું? ચાલો હવે આંકડાઓની પાછળ જઈએ અને એ કારણોને સમજીએ જેના લીધે આટલું મોટું રાજકીય પતન થયું. જુઓ, રાજકારણમાં ક્યારેક એક જ વ્યક્તિ, એક નેતા બહુ મોટો ફરક પાડી શકે છે. અહીં વાત છે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ હકુભા જાડેજાની. એમનો પ્રભાવ એટલો મોટો હતો કે જ્યારે એમને બાજુ પર મૂકવામાં આવ્યા તો એમની સાથે જોડાયેલી આખી વફાદાર વોટ બેંક વિખેરાઈ ગઈ. અને આ પરિણામનું એક મોટું કારણ હતું. યાદ છે પેલું ઓછું મતદાન? 65%થી ઘટીને 58%. એ ખાલી આંકડો નથી, એ એક પ્રકારનો મૌન વિરોધ છે. સમજો કે જ્યારે તમારા સમર્થકો નિરાશ થાય છે ત્યારે એ ઘણીવાર બીજી પાર્ટીને વોટ નથી આપતા. એ બસ ઘરે બેસી જાય છે, વોટ આપવા જ નથી જતા. અને આ ઘરે બેસી જવું જ વિપક્ષ માટે સૌથી મોંઘું સાબિત થયું. અને પછી આવ્યો ત્રીજો ખેલાડી, આમ આદમી પાર્ટી. એમના આવવાથી તો આખો ખેલ જ પલટાઈ ગયો. એમણે જે 23% મત મેળવ્યા એ કોના હતા? મોટાભાગે યુવાનોના અને સરકારથી નારાજ લોકોના. અને આ એ જ વોટ હતા જે સામાન્ય રીતે વિરોધ પક્ષને મળતા હોય છે. બસ આખું સમીકરણ જ બદલાઈ ગયું. આ બધી રણનીતિ અને આંકડાઓની વચ્ચે એક વાત યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. ચૂંટણી પ્રચારના શોરબકોરમાં દરેક વ્યક્તિનો અવાજ, પછી ભલે તે બોલે કે ચૂપ રહે, મહત્વનો છે. જાહેરમાં બોલવાની એક જવાબદારી હોય છે અને દરેક નાગરિકના ગૌરવનું સન્માન થવું જ જોઈએ. પછી ભલે એ મત આપીને પોતાની વાત કહે કે પછી ઘરે બેસીને પોતાની નારાજગી વ્યક્ત કરે. સારું, આપણે રાજકીય સમીકરણોની તો ઘણી વાત કરી, પણ ચાલો હવે થોડું જમીન પર ઉતરીએ, લોકોની વચ્ચે જઈએ. કારણ કે આ બધા આંકડાઓની પાછળ કોણ છે? લોકો છે. એમની આશાઓ છે, એમની તકલીફો છે. તો જામનગર ઉત્તરના લોકોને ખરેખર શું સતાવી રહ્યું છે? ડેટા એકદમ સ્પષ્ટ છે. 2 જ શબ્દો, નોકરી અને મોંઘવારી. આ 2 મુદ્દા એટલા મોટા છે કે એની સામે પાર્ટી માટેની વફાદારી પણ ગૌણ બની જાય છે. લોકોના મનમાં શું ચાલી રહ્યું છે એનો સારાંશ કંઈક આવો છે. ડિગ્રીઓ તો છે હાથમાં, પણ નોકરીઓ ક્યાં છે? શહેર તો વધી રહ્યું છે, પણ અમારું ભવિષ્ય નાનું થતું જાય છે.
અમારી વાત સાંભળે છે કોણ? આ કોઈ એક યુવાનની વાત નથી. આ એ હજારો યુવાનોનો અવાજ છે જે આ આંકડાઓ પાછળ છુપાયેલો છે. ઓકે, તો આપણે સમસ્યાઓનું વિશ્લેષણ કરી લીધું, પણ હવે શું? ઉપાય શું? તો હવે વાત કરીએ એક નક્કર ઉકેલની, એક સ્પષ્ટ વ્યૂહરચનાની, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહીશું. પુનર્નિર્માણ માટેનો એક 4 સ્તંભીય અભિગમ. આ સિદ્ધાંતના 4 મજબૂત પાયા છે. પહેલું, ચૂંટણીલક્ષી ચોકસાઈ. બીજું, સંગઠનનું પુનર્નિર્માણ. ત્રીજું, લોકો સાથે જોડાઈ એવી કહાણી બનાવવી. અને ચોથું, સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ. આ 4 પાયા એકબીજા સાથે જોડાયેલા છે. એક મજબૂત તો બીજું પણ મજબૂત. તો પહેલો પાયો છે ચૂંટણીલક્ષી ચોકસાઈ. આનો સીધો મતલબ છે કે હવામાં તીર ચલાવવાનું બંધ. ડેટાનો ઉપયોગ કરીને બરાબર એ સમજવું કે કયા બૂથ પર વધારે મહેનત કરવાની જરૂર છે, આમ આદમી પાર્ટી કોના મત તોડી રહી છે અને આપણા જૂના વફાદાર સમર્થકોને પાછા કેવી રીતે લાવવા. એકદમ માઇક્રો લેવલ પર કામ કરવું પડશે. બીજો અને સૌથી મહત્વનો પાયો છે સંગઠન. જમીન પરની તાકાત. આ કામ માત્ર ચૂંટણી વખતે જાગીને નથી થતું. આ તો 12 માસ ચાલતી પ્રક્રિયા છે. દરેક બૂથ પર કમિટીઓ ફરીથી સક્રિય કરવી પડશે. નવા યુવાન કાર્યકરોને તૈયાર કરવા પડશે. આ મહેનતનું કામ છે, પણ એના વગર જીત શક્ય નથી. ત્રીજો પાયો છે કહાણી. તમારી વાત લોકોના દિલ સુધી કેવી રીતે પહોંચે છે? રાજકારણ ખાલી આંકડાઓનો ખેલ નથી, એ લોકોની ભાવનાઓ સાથે જોડાવાની વાત છે. એવી કહાણી બનાવવી પડશે જેમાં લોકો પહેલાં આવે. મોંઘવારીની અસર એમના ઘરના બજેટ પર કેવી રીતે પડે છે એ વાત કરવી પડશે. અને ભવિષ્ય માટે એક એવી આશા જગાવવી પડશે જેના પર લોકો વિશ્વાસ કરી શકે. અને છેલ્લો, ચોથો પાયો છે સંસાધનોનો સ્માર્ટ ઉપયોગ. એટલે કે દરેક રૂપિયો અને દરેક કાર્યકરનો સમય એવી જગ્યાએ વાપરવો જ્યાંથી સૌથી વધુ પરિણામ મળે. ખોટા ખર્ચાઓ બંધ. એના બદલે જનસભાઓ, સ્કિલ ફેર જેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને હા, ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીને નાનામાં નાના વિસ્તાર સુધી તમારી વાત પહોંચાડો. તો આપણી પાસે સ્ટ્રેટેજી તૈયાર છે, પણ પ્લાન તો કાગળ પર જ રહી જાય જો એને અમલમાં ન મૂકીએ. તો આ રહ્યો એને જમીન પર ઉતારવા માટેનો 90 દિવસનો એક્શન પ્લાન. આ 90 દિવસનું એકદમ સ્પષ્ટ ટાઈમ ટેબલ છે. શરૂઆતના દિવસોમાં બૂથ લેવલ પર સંગઠન મજબૂત કરવાનું, પછી મેનિફેસ્ટો લોન્ચ કરવાનું, લોકો સાથે નાની નાની મીટિંગો કરવાની, એમની ફરિયાદો સાંભળવાની, અને પછી છેલ્લા દિવસોમાં પ્રચારને એકદમ વેગ આપવાનું. દરેક સ્ટેપ આગલા સ્ટેપ માટેનો પાયો છે. એકદમ શિસ્તબદ્ધ રીતે આગળ વધવાનું છે. આપણે ડેટાની આટલી બધી વાત કરી રહ્યા છીએ ત્યારે ગંભીર વાત સમજવી જરૂરી છે. મતદારની અંગત માહિતી એ એમનો તમારા પરનો વિશ્વાસ છે. આ માહિતીનો ઉપયોગ કરતા પહેલા એમની સંમતિ લેવી અને કયા કામ માટે વાપરી રહ્યા છો એ સ્પષ્ટ કરવું ખૂબ જ જરૂરી છે. કોઈની પ્રાઇવસીનું સન્માન કરવું એ એમનો મૂળભૂત અધિકાર છે અને આપણી ફરજ. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો પણ સૌથી મોટો સવાલ મનમાં આવે છે. શું માત્ર એક સારી વ્યૂહરચના, એક બ્લૂપ્રિન્ટ પૂરતી છે? શું એ શાસન અને જનતા વચ્ચે જે વિશ્વાસની ખાઈ પડી ગઈ છે એને પૂરી કરી શકે છે? આ સવાલનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મત વિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હો તો blueprintstrategies.ai નો mgr@blueprintstrategies.ai પર સંપર્ક કરો અથવા 08042041602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.